ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. પાછળ નળનો અવાજ આવતો હશે, થોડુંક એડજસ્ટ કરી લેજો, કારણ કે આજે સવારમાં વહેલો વિડીયો ચાલુ કરી દીધો છે ને હું રોજે વિડીયોમાં હમણાં તો બોલું છું કે મારું નામ જાગૃતિ છે, હું સુરતથી છું, સુરતમાં રહું છું. ગુજરાત લાગુ સુરત છે ને મારું, ગુજરાતમાં આવે છે મારા બેટા. તો ચાલો તમને બતાવું. ચા બને છે, આપણે જો તાવડી મૂકી દીધી છે ને ભાખરીનો લોટ બંધાઈ ગયો. ભાખરી બનાવવાનું કામકાજ ચાલુ છે. કંઈ નહીં, હાલો ફટાફટ ચા ભાખરી બનાવી નાસ્તો કરવા બેસી જાય. દીવાબત્તીને એવું બધું થઈ ગયું છે. કંઈ નહીં, ફટાફટ ચા ભાખરી બનાવી નાખું. મસ્તીની ચા ભાખરી તૈયાર થઈ ગઈ છે. કે સરસ બનાવી છે, ઉપર ઘી સરસ લગાવ્યું છે ને આપણી ચાય તૈયાર છે. તો કાંઈ નહીં, હાલો ફટાફટ હવે ચા નાસ્તો કરીને પછી પાછા કામે ચડી જાવ. જોઈ શકો છો ગાઈઝ, આજે આપણે ફ્લિપકાર્ટનું પાર્સલ આવી ગયું છે ને ભાઈ સાહેબ છે ને ખોલવા મળ્યા છે. હવે હું ખબર શું આવ્યું હશે ને શું મંગાવ્યું હશે, તો હવે હમણાં ખોલવીને પછી ખબર પડશે કે શું આવ્યું હશે એમ. તો જલ્દી ભાઈ ખોલો. તો આ શું હશે? ડબ્બો નીકળ્યો હશે. ઓહો, સમજો ડોલ આવી. આ ડોલમાં શું હોય છે? આઈસ્ક્રીમ છે? આઈસ્ક્રીમ નથી, કપડા ધોવાનો પાવડર છે. ઠીક, આ કપડા ધોવાનો પાવડર જો ડોલ આવી 5 કિલોની. તો આપણે જો આવી રીતે મંગાવી લીધું છે ને હવે આનાથી આપણે કપડા ધોવાના છીએ, તો સારા ધોવાય તો સારું કામી. તો સારું, હાલો પછી મળીએ. તોરણ બનાવવા થોડી વાર કલાક દોઢ કલાકનો ટાઈમ હતો, તો તોરણ બનાવવા બેસી ગયા છીએ. તો તોરણમાં વેલ્વેટના સ્ટીકર તો લગાવી દીધા, પાંદડી બાકી છે. તો જો હું ગમ કરતી જાઉં છું ને બેન પાંદડી લગાવતી થઈ છે. સારું, હાલો ઘડી કામ કરી લઈએ. બધા આપણે તોરણ બનાવી નાખ્યા છે. જો અહીંયા આટલો મોટો થપ્પો થઈ ગયો બનાવીને, અહીંયા પૂરા થઈ ગયા આપણે તોરણ. તો કાંઈ નહીં, સારું હાલો હવે ઊભા થઈ ગયા. હાથ તો મોટું થઈને મસ્તીના પાછા તૈયાર થાવું અને વિડીયો જેટલો અધૂરો છે એ પૂરો કરશું, એડિટિંગ કરશું, અપલોડ કરશું. તો સારું હાલો મળીએ થોડી વાર રહીને. હવે મસ્તીને આપણે તૈયાર થઈ ગયા છીએ. મેકઅપ બેકઅપ લિપસ્ટિક બિસ્ટિક વ્યવસ્થિત માથું બાથું કરી નાખ્યું, મસ્ત તૈયાર થઈ ગયા. અને એક વાત તમને પૂછવાની બાકી રહી ગઈ. આજ તો છે ને મેં સવારનો ડ્રેસ પહેર્યો છે, જો સરસ. તો કેવો લાગે છે જરા કમેન્ટમાં કહેજો ને. દેખાય ને આખો ડ્રેસ? તો કમેન્ટમાં મને જરાક કહેજો, ડ્રેસ સારો લાગે છે કે સાડી સારી લાગે છે. તો એ પ્રમાણે આપણે રોજ વિચાર કરશું કે રોજ ડ્રેસ પહેરવો કે સાડી પહેરવી. જો કે મને તો સાડીમાં જ મજા આવે, પણ તો એ તમને પૂછું છું, તમે ડ્રેસ કહેશો તો આપણે વિડીયોમાં ડ્રેસ પહેરશું. હાલો છે ને અહીંયા જો અત્યારે અમે ફ્રી બેઠા હતા ને, તો વિચાર કર્યો કે હાલો વિડીયો પૂરો કરીને અપલોડ એડિટિંગ કરીને અપલોડ કરી દઈએ. આમ તો આપણો હમણાં ટાઈમ થઈ જશે 9 સાડા 9 થાય ત્યાં. તો આજે તો બસ બીજું કાંઈ બહુ વધારે હતું નહીં બતાવવાનું ને. કાંઈ નાસ્તામાં તમે પાણીપુરી બનાવીને ખાઈ લીધી, પણ રોજ પાણીપુરીનો હું એકને એક વિડીયો બનાવો. એટલા માટે છે ને એવું નક્કી કર્યું કે આપણે છે ને આજે હાવ અલગ કરીએ એમ મસ્તીનું. ભગવાનના ગીતમાં અંતાક્ષરી રમીએ એમ. અંતાક્ષરીમાં આપણે ભગવાનના ગીત ગાવાના, આપણે અક્ષર આપશું, એ અક્ષર ઉપર ગીત ગાવાના. ન આવડે તો પછી સજા, બરોબર ને? તો મજા આવશે ને આજના વિડીયોમાં. હાલો કાંઈ વાંધો નહીં, હાલો શરૂઆત કરો બેન તમારું વારું. હાલો આજે શું છે? સોમવાર છે. તો સોમવાર છે તો સૌ ઉપરથી ગીત ગાઓ. હાલો હાલો બરાબર ટીક ટીક એક કરવું પડશે પાછું. એટલે હિન્દી ગાવાના કે હિન્દી ગાઓ, ગુજરાતી ગાઓ, પણ ભગવાનના ગાવાના મતલબ કાંઈ. હાલો ટીક ટીક 1, ટીક ટીક 2, હાલો ટીક ટીક 3, ટીક ટીક 4. ગાઓ ગાઓ ફટાફટ ગાઓ, હમણાં આપણો ટાઈમ પૂરો થઈ જાય. ટીક ટીક 5. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. જો આપણે ગાઈ લીધું. હાલો હવે હું આવ્યો છે શિવાય એવો આવ્યો ને. એમ નહીં, અક્ષર દેવાના ને. હારો અક્ષર દે, હારો અક્ષર આપો. આવડે એવું દેજો, કરજો એવું તેવું દેતા નહીં. બ બ હે બ બ બ ઉપરથી ભગવાનનું ગીત ગાવાનું.
બહુ ઉપરથી હમણાં જ આવ્યું છે નવું ગીત. બહુ ઉપરથી ભગવાનનું ગીત બહુ કીધું ને. તમને હમણાં બહુ મૂવી જોવાનું મન થયું છે ને, એ મૂવીનું ગીત છે. ઈ લાલો મૂવીનું ગીત છે. બહુ ઉપરથી કયું છે મને નથી આવડતું. ગાઓ ગાઓ. ના રે ના. હલો ટીક ટીક 1 ના એવું નહીં એવું નહીં ટીક ટીક. ટીક ટીક 2 ટીક ટીક 3 ટીક ટીક હવે 4 તમને આવડતું હોય તો જલ્દી ફટાફટ કમેન્ટ કરજો. ટીક ટીક 5. બહુ ઉપરથી હાલો પૂરું થઈ ગયું. હવે શું થયું સજા? 5 ઉઠક બેઠક. આ તો પેલા ગીત કહેતો બહુ ઉપરથી કયું આવ્યું છે લાલો મૂવી? બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી. ઈ હું? અરે પણ તું ગીત તો પૂરું કર. હાલો ઈ થઈ ગયું. ઓકે હાલ સજા હું આપું છું. 5 ઉઠક બેઠક કરો. આલી પછી હાલ કરશું બરોબર ને. 5 થઈ ગયા. આ હવે અક્ષર દો. મારા અક્ષર દેવાના ને. અ હું દાંત કાઢું પણ મને જ નથી આવડતા. ઉપરથી હમ એટલે ભગવાનના જ ગાવાને એવું થોડું. હાલો આપણે ભગવાનના ગીતને જ અંતરાક્ષર છે. આપણે પહેલા જ બોલી કરી તો ભગવાન ઉપરથી તો ગણાય છે પણ ભગવાન નથી. ભગવાનના કેટલા છે ઉપરથી તો નથી આવડતું. એવું નો હાલ. ઠીક તો બોલવાનું કહો ટીક ટીક બોલ નાખવાનું. હા, ચાલો, લાંબુ ટીક ટીક 10-15 મિનિટનો વિડિયો કરવાનો ટીક ટીક 2 નથી દાવત. તો નથી આવડતું. હાલો બેને કબૂલ કરી લીધું અને નથી આવડતું એટલે આપણે બે ની સજા હશે ને કોમન થઈ ગઈ. એટલે બે માંથી એક સીધા ભગવાનની. હાલો તારમાં અક્ષર આપવાનું. હાલો પણ મેં તો ગાયું બહુ ઉપરથી. તમે ગાઓ ઉપરથી. એવું ન હાલે. એવું તારે આવડવું જોઈએ ને એવું કઈ ન હાલે. તો બોલો બોલો. હું બોલું ઉપરથી. ઉપરથી મેં યાદ આપ્યો. તે મને ઓરે હવે આવી ગદ્દારી નો હાલે. એક ને એક અક્ષર નો હાલે. બીજો અક્ષર આપવો પડે. મ આપો. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. મનના હતા ઓરતા માડી તે પૂરા કર્યા છે. માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે. હાલો મેં તો ગઈ નાખ્યું. હવે તમારે વાર આવ્યું ને પાછું. હવે તો સલમાન હું લેવા અહીંયા બેહાડીશ ખબર છે? ટીક ટીક 1 ભગવાનના ગીત મને આવડતા જ નથી એટલે. ટીક ટીક 2 ટીક ટીક 3 ટીક ટીક 4 ટીક ટીક 5. હાલો બેનને આપણે સજા આપવાની રહી. પહેલી સજા તો બેન સેમ થઈ ગઈ હતી એટલે એમાં આપણે કોઈ ભોગવવાનું નથી. આપણે આ બે માં ને બેનને સજા આપી દેશું બરોબર. હાલો અમને અક્ષર આપવા. કેટલી સજા બોલો તો ખરા સજા. આ સજા મેં છેલ્લે 5 ઉઠક બેઠક કરાવી નાખશું. હા તમે ગાઓ. હું ગાઉં? તો ઉપરથી એવું કઈ લખી થોડી દીધું છે? તમારે ગાવું જ પડે. તમારે ગાવું પડે ને. તમારે અક્ષર આપવાનું છે. કહો. હે કહો. કહો. કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા. ગીત છે મસ્તીનું છે. વિજય સુવાડાનું છે. કાન યાર ગૌરાઈ તો ખરી મજા આવે. તો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા. એક ગાને નથી ગાવું, તો તમે મને ગાઓ. આટલું જ આવડે છે. એટલે તો એકલી મેલીને તમે મધુર થયા માધા. ગોકુલ ગલીઓમાં સાથે રમતા. મથુરા ગયા પછી યાદ નથી કરતા. કઈ જન કેમ મેલી અધૂરી રસમ. હો કાના તને રાધાની કસમ. આવડી ગયું ને એમ છે. હાલો હાલો અમે તો ગીત ગાઈ લીધું. હાલો બેનને આપણે અક્ષર આપીએ. પાછો કયો આપશું હવે? બોલો બોલો. વ ને દ દ દ દ દ દ
દ્વારિકાધીશ જોયો મૂર્તિમાં મન મોયો, શામળિયાને ભાળી જોયો, ગોમતીમાં પાપ ધોયો, રૂઠેલા રૂકમણી જોયા, દેવભૂમિમાં સદબુદ્ધ ખોયા. બસ એટલું ઓકે હાલો એ વાંધો ને એટલું તો એટલું આપણે હાકી નાખી. હાલો બેન અમને અક્ષર આપશે. હાલો બેન આપો. હવે જો તમને નો આવડ્યું ને તો તમારે બેન સજા ઇક્વલ થઈ જાહે. હા કાંઈ વાંધો નહીં. ને નકર મારે સજા આવશે. ઓકે સેલો આ છેલ્લો હાલો છેલ્લો અક્ષર અમને આપે છે, પછી વિડીયો બહુ લાંબો થઈ જાય. નો હું આપું ના ના ન આપો. ભગવાન જ ગીત ગાવાનું છે. નરસૈયાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી. ગાઈ દીધું. ગીત ગમે ત્યાંથી શરૂ થાય એ આપણે ક્યાં જવાનું? આપણે તો ગીતની કડી ગાવાની હતી, ગાઈ દીધી. તો આપણો વારો પડ્યો છે. હા, દ્વારિકાનો નાથ મારો રાજા પણ ઈ તો મેં- રણછોડ છે. એ ક્યાં ગઈ? મારી મેં જ ગઈ. આ બરાબર એક ગીત આખું ગાઈ નાખો એટલે પૂરું થઈ જાય. હાલો હાલો ગાવ 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 હાલો. ગાવ ને આરે તારે ગૌરવવાનું હાલ. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. એ માખણનો ચોર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. બસ સારું હાલો. આજનો વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટમાં કહેજો. અમારા બેમાંથી અવાજ કોનો કેવો છે એ કમેન્ટમાં કહેજો. હવે સજા હાલશે નહીં. સજા નહીં સજા આમ હું આગળ ઉઠક બેઠક કરાવી દઉં, પણ વિડીયોમાં તમને બતાવ્યું ને તો બહુ લાંબુ થઈ જાય. કાંઈ ને અડધી સેકન્ડ થાય ઉઠક બેઠક કરી ને એટલે ફટાફટ આપી દીધી. ચાલો ઉઠક બેઠક કરો. હાલો 5 1 2 3 4 સ્કૂલમાં કોઈ દી નહોતી કરી. 5 કાંઈ નહીં. સારું હાલો. હવે છે ને અમે અત્યારે રાતનું જમવાનું ચા ને ભાખરી બનાવી નાખશું ને પારસભાઈ મંચુરિયન લાવવાનો છે. જમવાનું આપણે બની ગયું છે ચા ભાખરી અને ભાઈ મંચુરિયન લેતો આવ્યો છે ને સલાડ છે. તો સારું હાલો જમી લઈએ. બધાને ગુડ નાઇટ.